નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। ગતરોજ રાજકોટ ખાતે ગેમ ઝોનના ભયાનક આગ લાગતા 28 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેમાં મોટાભાગે બાળકો અને યુવાનો હતા। સળગતો પ્રત્યેની કૃતજ્ઞતા પ્રકટ કરવા નીચે દર્શાવેલ સમયે અને સ્થળે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ તૌફિક શેખ। જાન્યુઆરી મહિનામાં પણ વડોદરા ખાતે જે હજી લૂંટકાંડ થયો હતો તેમાં પણ બાળકો અને 2 શિક્ષિકાઓ જીવ ગુમાવ્યો। ત્યારબાદ ફરી 4 મહિના બાદ આ રોગ લાગી છે। તમામ લોકો વાત કહી રહ્યા છે કે હવે જે કોઈ એમાં સંડોવાયેલું હોય તમામ જે આરોપીઓને સજા થવી જોઈએ તેવી વાત અને વડોદરામાં પણ આમ આદમી પાર્ટીના લોકો દ્વારા જે તમામ કોઈ કાર્યક્રમ નથી। આ ગઈકાલે જે રાજકોટમાં એક ઘટના બની જે અનવરત થઈ છે, જેમાં આજે 35 થી 40 ભૂલકાઓએ એમનો જીવ ગુમાવ્યો છે, તેના માટેનો શ્રદ્ધાંજલિ માટે અમે બધા એકત્રિત થયા છીએ। કેન્ડલ માર્ચ કરી અને ભૂલકાઓને શ્રદ્ધાંજલિ તેમની આત્માની શાંતિ મળે તેના માટે આજે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરો એકત્રિત થયા છીએ। અને આગળ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આજે છેલ્લા ઘણા સમયથી દર મહિને 2 મહિને કે 4 મહિને મોટા એક પુનરુત્થિ થઈ રહી છે। 4 મહિના પહેલાં એક બરોડામાં લૂંટકાંડ થયો, જેમાં લગભગ 30 થી 32 ભૂલકાઓ 8 વર્ષના 10 વર્ષથી નીચેના ભૂલકાઓએ જાન ગુમાવી। એની પહેલાં એક સુરતમાં અગ્નિકાંડ થયો, એ પહેલાં અમદાવાદ, એના પહેલાં બી બરોડાની અંદર એક લૂંટકાંડ થયેલ। અને ગઈકાલે આટલી ખરાબ સ્થિતિ કે આજે 35 40 છોકરાઓ જે અગ્નિની અંદર પડતું થઈ ગયા છે, તેમની લાશ પણ ઓળખવામાં નથી આવતી। તેમની લાશને ઓળખવા માટે DNA રિપોર્ટ કરાવવા પડે છે। આટલી ખરાબ હાલત ભારતીય જનતા પાર્ટીના સામ્રાજ્યમાં કેમ? શું એને ક્યાંય એવું નથી દેખાતું કે સેફટીની કોઈ વસ્તુઓ કે દરેક જે જરૂરિયાતવાળી વસ્તુઓ હોય તે હોવી જોઈએ, અથવા તો પછી એવા વ્યક્તિને કોન્ટ્રાક્ટ કે ઠેકો આપવામાં આવે કે જે એનું સંચાલન સીધી રીતે કે સારી રીતે કરી શકતું હોય। ભારતીય જનતા પાર્ટી એ બધામાં નથી માનતી। એને તો ફક્ત એના રૂપિયા એકત્રિત કરવા કે પૈસા ક્યાંથી, ભંડોળ ક્યાંથી ભેગું થાય તે જોઈ રસ્તે ચાલતો માણસ જો ભારતીય જનતા પાર્ટીને પૈસા આપવા તૈયાર થઈ જતો હોય તો સાયકલ ચલાવનારની પાસે બી એ પ્લેન ચલાવડાવી લેશે। ત્યાં સુધી અમે સમજી ગયા છીએ। અને હવે આજે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને આ વસ્તુઓ જે થઈ રહી છે તેના માટે શક્ય હશે તેટલું દબાણ કરી અને એ ભૂલકાઓને ન્યાય મળે તે સ્થિતિમાં જશે। આપનો પરિચય? अशोक ओझा, आम आदमी पार्टी वडोदरा से। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें